હિંમતનગરના લક્ષ્મીપુરા ગામે વીજ વિભાગની બેદરકારી બે ખેડૂતો માટે જીવલેણ સાબિત થઈ। ગામ નજીક ખેતરમાં કામ માટે જઈ રહેલા ટ્રેક્ટરને વીજ લાઇનના નીચા લટકતા તાર અડકતા અચાનક કરંટ પ્રસરી ગયો। આ ઘટનામાં ટ્રેક્ટર ચાલક અને ટ્રેક્ટરમાં સવાર એક મહિલાનું સ્થળ પર જ મોત થયું છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। સ્થાનિક ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે નીચા લટકતા વીજ તારો અંગે અનેક વખત યુજીવીસીએલમાં રજૂઆત કરવામાં આવી હતી, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। ગ્રામજનોમાં ભારે રોષ છે અને લોકો સીધો સવાલ ઉઠાવી રહ્યા છે કે વારંવારની ફરિયાદો છતાં વીજ વિભાગ કેમ ઊંઘતું રહ્યું। જો સમયસર તાર ઊંચા કરવાની કામગીરી થઈ હોત તો કદાચ બે નિર્દોષ લોકોના જીવ બચી શક્યા હોત। હાલ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે અને જવાબદારની સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે અને અવારનવાર યુજીવીસીએલ ક્યાંક ને ક્યાંક વિવાદોમાં સપડાતું જોવા મળતું હશે, કારણ કે જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં જે નીચા લટકતા વીજ વાયરો છે તેના કારણે અનેક લોકોના મોત થઈ ચૂક્યા છે। વધુ એક આ સમાચાર સામે આવી રહ્યા છે, બે લોકોના મોત થયા, અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને ગામ લોકોમાં હવે ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। ગામ લોકો કહી રહ્યા છે કે રજૂઆત કરવામાં આવી રહી છે છતાં પણ તંત્ર સાંભળતું નથી। યુજીવીસીએલની આ બેદરકારીના કારણે બે લોકો હવે આ મોતને ભેટ્યા છે। યુજીવીસીએલની લાપરવાહીના કારણે બે જિંદગી છીનવાઈ ગઈ છે। ગ્રામ લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે અને આજ બધી આપણી સાથે ચર્ચા કરવા માટે કોંગ્રેસના સોશિયલ મીડિયા પ્રમુખ મનોજ બારોટ જોડાઈ ગયા છે। મનોજભાઈ, યુજીવીસીએલની બેદરકારી અને તેના કારણે બે લોકોનો ભોગ લેવા આવશે, શું કહેશો? નમસ્કાર બેન, પહેલા તો હું એ મૃતક ખેડૂત ભાઈ બહેન ના જે આ દુર્ઘટના બની છે એ માટે મારી સંવેદના જાહેર કરું છું। આ એક અકસ્માત નથી, પરંતુ તંત્રની બેદરકારીના કારણે થયેલી હત્યા છે એવું હું કહું છું। ભૂતકાળમાં પણ આવા બનાવો બનેલા છે, તેમ છતાં પણ આવી બેદરકારી યુજીવીસીએલ દ્વારા ચાલ્યા જ કરે છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક વળતર મળે એવી હું માગણી કરું છું અને બેદરકાર કર્મચારી અથવા જે કોઈ અધિકારીઓ છે એમના ઉપર દાખલારૂપ કાર્યવાહી થાય, એમને સસ્પેન્ડ કરવામાં આવે એવી પણ હું માગણી કરું છું અને ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય એ સુનિશ્ચિત કરવામાં આવે એવી પણ અમારી માગણી છે। યુજીવીસીએલ ની અંદર વારંવાર રજૂઆત છતાં પણ એ જે તાર છે એ તારને ખેંચવામાં આવ્યા નતા, જેના કારણે આ દુર્ઘટના ઘટી છે। એટલે આ તંત્રની સંપૂર્ણ બેદરકારીના કારણે જ બનાવ બનેલો છે। આ ખેડૂત ભાઈ બહેનોના જીવ ગયા, હવે તંત્ર જાગશે કે પછી કોઈ બીજા વ્યક્તિના મૃત્યુના સમાચાર મળશે તેની રાહ જોશે એ બાબતે હું ચિંતિત છું। સરકાર પોતાની જાતને ખેડૂતોના મસીહા સમજાવે છે તો આ ખેડૂત ભાઈ બહેનોના પરિવારને ખરેખર ન્યાય અપાવી શકશે એ જોવું રહ્યું। મનોજભાઈ, વારંવાર આવી ઘટનાઓ બને છે છતાં પણ જે યુજીવીસીએલના અધિકારીઓ છે તે ઉદાસીન કેમ છે, કામગીરી કેમ નથી કરતા? આ પ્રી મોન્સૂન કામગીરીના નામે આ ચાલતો એક સ્પષ્ટ ભ્રષ્ટાચાર છે। કર્મચારીઓ અધિકારીઓ કોઈ કામ કરતા નથી, પોતાની લાપરવાહી અને ઉદ્ધત જવાબો, વારંવાર રજૂઆતો છતાં ઉદ્ધત જવાબો મળે છે, કામ થતું નથી ને આ પ્રી મોન્સૂન કામગીરીના કારણે તાર ઢીલા કર્યા હતા, તાર ખેંચવાના રહી ગયાના કારણે આ દુર્ઘટના બની છે। તો એ ખરેખર તંત્રનો એમના ઉપર કોઈ મતલબ કે કોઈ પાવર રહ્યો નથી। અધિકારીઓ પોતાની મનમાની પ્રમાણેનું વર્તન કરે છે, એના કારણે આવી દુર્ઘટનાઓ બને છે। આપને શું લાગે છે કે યુજીવીસીએલના જે કર્મચારી આમાં જે લોકોનો દોષ છે તો તે લોકોની સામે શું કાર્યવાહી થવી જોઈએ? આમાં કોઈ સમિતિની રચના કર્યા વગર એમના સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવી જોઈએ। તાત્કાલિક જે કોઈ પણ કર્મચારી અથવા અધિકારી આની અંદર બેદરકારી દાખવી છે એમને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી સ્પષ્ટ માગણી છે। મનોજભાઈ, અવારનવાર આવી ઘટનાઓ બને છે છતાં પણ કેમ આનું કોઈ ઠોસ નિરાકરણ આવતું નથી? ગ્રામજનો બી કહી રહ્યા છે કે વારંવાર રજૂઆતો થઈ રહી છે। એ જ કહેવું છે કે વારંવારની રજૂઆતો, લેખિત અને મૌખિક રજૂઆતો, વારંવાર ફોન કરવા છતાં પણ તેમના ઉદ્ધત જવાબો મળી રહ્યા છે અને કામગીરી થતી નથી। એટલા માટે જ અમે આ સરકારના તંત્રને કહીએ છીએ કે આવા બેદરકાર જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, એમના ઉપર શિક્ષાત્મક પગલાં લેવામાં આવે, એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે અને આજે ખેડાવાડા લક્ષ્મીપુરાની અંદર જે મૃતક ભાઈ બહેન જે છે ખેડૂત પરિવારમાંથી જે મૃતક છે એમને તાત્કાલિક વળતર આપવામાં આવે એવી અમે સ્પષ્ટ માગણી કરીએ। જી બિલકુલ મનોજભાઈ, જોડાવા બદલ આપનો આભાર।